ગાંધી ભૂમિ હવે મહાનગરપાલિકા બની છે, તો મહાનગરપાલિકા બનશે તો પોરબંદરની પ્રજાને શું ફાયદો થશે? તમારા 6 વર્ષના શાસનમાં ક્યાં ક્યાં કામગીરી તમે લોકોના કર્યા છે, ક્યાં ક્યાં પડકારો આ 1.5 વર્ષમાં કે 1.25 વર્ષમાં તમે જોયા છે? તો જે ભ્રષ્ટાચાર સિવાય કશું વિકાસ પોરબંદરનો થયો નથી, વિપક્ષને શું જવાબ આપશો? ખુરશીનો ગુમાન કર્યા વગર આ ખુરશી પર બેઠા જ તો લોકોના કામ કરવા માટેની જવાબદારી મેં ફૂલ 100% પ્રયત્ન કર્યો છે નિભાવવાની. ગાંધીભૂમિ પોરબંદર હવે મહાનગરપાલિકા બની છે. પોરબંદર નગરપાલિકા 1949માં અસ્તિત્વમાં આવી, 2021માં પોરબંદર અને છાય નગરપાલિકાને ભેળવવામાં આવી અને હવે 2025માં મહાનગરપાલિકા બની છે. પોરબંદર છાય નગરપાલિકાના પ્રમુખ છે ચેતનાબેન તિવારી, તે આપણી સાથે છે. ચેતનાબેન, તમારા 6 વર્ષના શાસનમાં ક્યાં ક્યાં કામગીરી તમે લોકોના કર્યા છે, ક્યાં ક્યાં પડકારો આ 1.5 વર્ષમાં કે 1.25 વર્ષમાં તમે જોયા છે? નમસ્કાર. પોરબંદર છાયા નગરપાલિકા પ્રથમ તો મહાપાલિકા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે કેબિનેટમાં ડિક્લેર કરી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદરવાસીઓને પણ અભિનંદન આપું છું. કારણ કે આપણે આંગણે સુવર્ણ અવસર આવ્યો, લોકોને જે ક્ષતિ રહેતી જે યોજનાઓ છે, ક્ષતિ રહેતા વિકાસના કામો છે, એ મહાપાલિકા થતાં એ લોકોને ખૂબ જ એનો અવસર મળશે અને જે પોતાનું ઘર લેવાનું હોય, જે બી યોજના હોય ટીપી આવશે તો લોકોને ઘણા ધક્કા બી નહીં ખાવા પડે અને મહાપાલિકા થવાથી એ લોકોના કામ જલ્દી સરળતાથી થશે. ચેતનાબેનના એવા ક્યાં કામગીરી છે 1.25 વર્ષમાં જે છેલ્લા 50 વર્ષમાં થયા નથી, એવા તમે કર્યા હોય દાખલારૂપ? દાખલા તરીકે પાણી ચોરી કેટલા વર્ષોથી એક પ્રશ્ન હતો કે આજુબાજુના લોકોની વાવમાં કાંકરા ઉડતા હતા, તો એ લોકોની ફરિયાદ આવવા પછી આપણે લોકોએ જે કાર્યવાહી કરીને એ લોકોને સીલ મરાવ્યા, તો એ લોકોની વાવમાં પાણી આવી ગયા છે અને જે પાણી ચોરો હતા એ લોકોએ પાણી વેચવાનું બંધ કરી દીધું અને લોકોની એ સુખાકારી થઈ. એ જ રીતે લાઇટ માટે પણ રોકડિયા હનુમાનથી બોકીરા સુધી રાત્રે અંધારું હતું, લોકોને પોરબંદરમાં આવવું હોય તો નરસંગ ટેકરીથી આવવું પડતું હતું. એને બદલે એ બાજુ અનેક સોસાયટીઓ ડેવલપ થઈ છે, આઉટગ્રોથ એરિયા ખાપટ બી આપણામાં ભરેલું છે, તો લોકો હવે સુખાકારીથી ત્યાં રાત્રે 12 વાગે ફેમિલી સાથે નાની દીકરીઓ કામ કરીને આવતી હોય તો રાત્રે ત્યાં લાઇટના હિસાબે એ લોકોને ભય રહેતો નથી અને ખૂબ જ સરસ રીતે એ લોકો આસપાસ નીકળી શકે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં પોરબંદરમાં જે વરસાદ થયો એના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી. આ પડકારો વચ્ચે તમે કેવી રીતે સામનો કર્યો? લોકોને પ્રશ્ન કેવી રીતે વાંચાવ્યા? અતિવૃષ્ટિના લીધે ખરેખર પોરબંદર જિલ્લામાં ખૂબ જ સંકટ આવેલું હતું, પણ એમાં આપણું તંત્ર છે, વહીવટી તંત્ર સાથે જ અમારા નગરપાલિકા અને બધાના સહયોગથી અને લોકોના પણ સહયોગથી આપણે લોકોએ જે સેન્ટર ખોલ્યા હતા ત્યાં લોકોને ખાડી વિસ્તારમાંથી પ્રસ્થાપિત કરી એ લોકોને રોજનું ભોજન પૂરું પાડ્યું. ઘણી જગ્યાએ જઈ નહોતા શકતા લોકો ઉપર અગાસીમાં ચડી ગયા હતા, ત્યાં પણ આપણે SSD લોકોની બોટ લઈ અને લોકોને ત્યાંથી લઈ આવી સુખથી બહાર કાઢી જાન બચાવી અને લોકોને બોટમાં લઈ અને પછી અહીંયા સ્થળાંતર કરેલા હતા. અને ખૂબ જ કસોટી હતી કારણ કે અતિવૃષ્ટિમાં તો આટલું બધું જલ્દીથી તંત્ર અને બધાને પણ નગરપાલિકા તંત્ર અને સરકારના સહયોગથી ગ્રાન્ટો સાથે, ડિઝાસ્ટરની ગ્રાન્ટો સાથે લોકોનું કામ કરી અને લોકોના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરેલો છે. ગાંધીભૂમિ હવે મહાનગરપાલિકા બની છે, તો મહાનગરપાલિકા બનશે તો પોરબંદરની પ્રજાને શું ફાયદો થશે? મહાપાલિકા બનવાથી લોકોના જે ભરેલા ગામો છે એમાં વિકાસ, રોડ, ગટર, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, કરલી રિવરફ્રન્ટનું વધુ ડેવલપમેન્ટ છે, રેલનું ડેવલપમેન્ટ, પછી BRTS પણ લઈ આવી શકીએ એટલે લોકોને અહીંથી જ દૂર ગામડું જે ભરેલા છે 4 ગામો તો ત્યાં જવા સુધીમાં એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા રહે. ખાસ કરીને આપ છેલ્લા પ્રમુખ છો, તમારું છેલ્લું વાક્ય શું હશે પોરબંદરની પ્રજા માટે? કારણ કે પોરબંદર નગરપાલિકા, છાય નગરપાલિકાના તમે છેલ્લા પ્રમુખ છો, હજી આવશે મેયર આવશે. પ્રમુખ તરીકે લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળેલો છે અને આ પ્રમુખ તો એક હોદ્દાની રૂએ ખાલી ખુરશી છે, પણ પ્રમુખ બનવાથી તમારી જવાબદારી વધી જાય છે અને લોકોની સુખાકારીનું ધ્યાન રાખવાનું, ખુરશીનો ગુમાન કર્યા વગર આ ખુરશી પર બેઠા જ તો લોકોના કામ કરવા માટેની જવાબદારી મેં ફૂલ 100% પ્રયત્ન કર્યો છે નિભાવવાની. અને નાનામાં નાના લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય મારું બાયણું હંમેશા ખુલ્લું હતું, મેં બધા જ લોકોને સાંભળ્યા છે અને મને
મને પણ મનથી સંતોષ છે કે મેં કોઈ માણસને નિરાશ જવા દીધું નથી અને એનું મારાથી બનતા પ્રયત્ન કરી અને મારી ભારતીય જનતા પાર્ટીના જે રાહ છે કે લોકોની છેવાડાના લોકો સુધી તમારે એની સેવા કરવાની અને પહોંચવાનું મેં એ પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને ચેતનાબેન એક આવાસ યોજનાની જે એક પ્રશ્ન હતો એવા ઘણા પ્રશ્નો જે અણઉકેલા છે એના માટે શું થવું જોઈએ ખાસ કરીને? એ આવાસ યોજના માટે થઈને પણ કોન્ટ્રાક્ટરને આપણે જે તે સમયે જે પ્રોબ્લેમ હતા એના માટે એ લોકોને નોટિસ આપેલી છે. અત્યારે તો આપણે લોકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એજન્સી પણ બેસાડેલી છે અને એ લોકો સર્વે કરીને જે બી કાંઈ કામ કરવાના બાકી હશે એ ચોક્કસ કરશે અને લોકોને કાંઈ બી ત્યાં દુર્ઘટના ના બને એવા પ્રયત્ન કરશે. ચેતનાબેન, હવે આમ તો હવે નગરપાલિકા આજથી જ મહાનગરપાલિકા બની ગઈ, તો આમ તો લોકોને તો ખબર જ નથી કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ફેર શું. તો નેતાઓ કેવી રીતે કે અથવા તો અધિકારીઓ લોકો વચ્ચે જશે સમજાવવા? કારણ કે લોકોને જ ખબર નથી. લોકોના મનમાં એક છે કે ગ્રાન્ટ વચ્ચે અમારે વધારે દેવાનું પડશે. પણ એના માટે મીડિયા છે. મીડિયાએ અમે હજી બની નથી નગરપાલિકા એ પહેલાં જ મીડિયા જાહેર કરતી હતી કે મહાપાલિકા બની ગઈ. લોકોના કેટલા બધા ફોન આવતા હતા. અને બીજું વાત રહી કે લોકોને ખબર નથી તો 1 થી 13 વોર્ડમાં ભલે અમે લોકો પૂર્વ કાઉન્સિલર થઈ ગયા પણ અમારા કામ ચાલુ જ રહેશે. કારણ કે અમે જે સ્થાન પર છીએ, માનો કે મારું ક્લિનિક છે, બીજા કાઉન્સિલર છે, એ લોકોએ પોતાનું વોર્ડ કાર્યાલય કરેલું છે, તો એ લોકોને ઘરે જઈ એ લોકોને ત્યાં જઈ અને લોકો સંપર્ક કરશે ને જે એને કામ હશે એ ચોક્કસ કરતા રહીશું. બાકી તો લોકો પાસે ફોન નંબર છે, ફોન કાંઈ બદલવાના નથી અને લોકોનો સંપર્ક ચાલુ જ રહેશે અને એ લોકોને જે બી સમસ્યાઓ હશે અમે નગરપાલિકા અને મહાપાલિકા દ્વારા જે બી કામ કરવાનું હશે એ કરશું. છેલ્લો પ્રશ્ન, પોરબંદરમાં સત્તાપક્ષ તો ભાજપ છે પણ વિપક્ષ તરીકે હાલ કોંગ્રેસ છે. કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ નગરપાલિકા ભાજપને આટલા વર્ષથી છે, ભ્રષ્ટાચાર સિવાય કશું વિકાસ પોરબંદરનો થયો નથી. વિપક્ષને શું જવાબ આપશો? વિપક્ષને એ જ કહેવાનું કે અરીસો જોઈ લેવાય. એને ભ્રષ્ટાચાર એટલે દેખાતો હોય કારણ કે એ લોકો ભ્રષ્ટાચાર જ કર્યો છે એટલે એને આ સુશાસન જેવો શબ્દ ખબર જ નથી. પણ આવતા દિવસોમાં કોંગ્રેસ જેવું રહેશે જ નહીં, વિલીનીકરણ થઈ જશે અને એ પણ ભાજપમાં સુશાસન થશે, જોડાઈ જશે. આ હતા પોરબંદર છાંય સહયોગ નગરપાલિકાના છેલ્લા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી, જેને પોરબંદરના વિકાસની વાત કરી, છેલ્લા 6 વર્ષમાં જે તેમની કામગીરી છે તે વાત કરી. હવે પોરબંદર છાંય નગરપાલિકા છે તે મહાનગરપાલિકા બની છે, જેથી હવે પોરબંદરના વિકાસને વધુ વેગવંતુ બનાવવા માટે નેતાઓ પ્રયાસ કરશે તેવું કહેવાય છે. કિશન ચૌહાણ, પોરબંદર ખબર. આભાર.